બાપ બાપ કહેવાય ને બેટા બેટા કહેવાય, એમાં સમજી દેજે. અને જે અમારા સમાજની દીકરી છે, રબારી સમાજની, જ્યાં હોય ત્યાં કાયદેસર કે પાછી હોપી દો વ્યવહારે, તો કંઈ કરવાનું નથી. બાકી મમરા ભરવાના એ પાકું છે. જય ઠાકર, જય દ્વારકાધીશ મિત્રો. હું છું સુનિલ રબારી ફોજી અને હાલ હું ઉત્તરાખંડમાં પોસ્ટિંગ ઉપર છું. તો છેલ્લા મેં 3 કે 4 દિવસ પહેલા એક વિડીયો પોસ્ટ. તું યાદ રાખજે કે રબારીમાં હાથ નાખ્યો તને પતારમાંથી રાજસ્થાનમાંથી કાઢી લેવું. કિંજલને લાવશું ને લાવશું. રબારીમાં જ લાવશું એને. તારીને સુધરીને રોટલા નહીં ગળવા દે સમા. અને કદાચ આવડા નામકીન સિંગર થઈને આવું કરી શકે તો આમ છોકરી શું નહીં કરે. અને ક્યાં ગયા એ બધા આગેવાનો. અને કદાચ સમાજમાં ને સમાજમાં હોય તો વાત અલગ છે, પણ આવડું મોટું નામ ને પર સમાજમાં લવ મેરેજ થાય એ સમાજ માટે બહુ જ. આજે સિનાડ મુકામે કિંજલ રબારીના ઘરે જઈ એમના પરિવારને મળીને આશ્વાસન આપવામાં આવ્યું કે તમારી દીકરીને કોઈ પણ સંજોગોમાં પાછી લાવીશું. અને એમના પરિવાર તરફથી પણ કહેવામાં આવ્યું કે જેવી રીતે જેટલી પણ કોશિશ થાય એમ અમારી દીકરીને પાછી લાવો, અમે તમારી સાથે છીએ. તમે સમાજ કહો એવી રીતે અમે તૈયાર છીએ. બધી રીતે કિંજલ રબારીના પરિવાર તરફથી અને રાધનપુર રબારી સમાજ તરફથી MSYS ગ્રુપને એમના ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે તમારી સાથે રહી કિંજલ રબારીને લાવવામાં મદદગાર થઈશું. દર્શક મિત્રો, રબારી સમાજના આગેવાનોની એક જ માંગ છે કે કિંજલબેન રબારીએ જે લવ મેરેજ કર્યા ચૌધરી સમાજના દીકરા સાથે, ત્યાંથી એમને પાછા લાવવામાં આવે. અને હવે કિંજલબેન રબારીને ભલે તેમને લગ્ન કરી લીધા પણ પાછા લાવીને એક રબારી સમાજના દીકરા સાથે જ લગ્ન કરાવવામાં આવે. દર્શક મિત્રો, અત્યાર સુધીના એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે ભાઈ જ્યારથી કિંજલબેન રબારીએ લવ મેરેજ કર્યા છે ત્યારથી સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે કે રબારી સમાજના લોકો ભેગા થઈશું, મોટામાં મોટી એકતા કરીશું, પણ આ દીકરીને તો પાછી લાવીશું ને લાવીશું જ. તો મિત્રો, અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક તમે બધાએ જોયું હશે કે સોશિયલ મીડિયાની અંદર હજારોની સંખ્યામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે, તો અંદર ઝઘડા પણ કરી રહ્યા છે. તો ભાઈ અત્યાર સુધીના એક સૌથી મોટા સમાચાર, જે ગામના મોટા મોટા આગેવાનો હતા, કિંજલબેન રબારીના ગામમાં જઈને શું મીટિંગ થઈ, અત્યારે હાલ આગળ જે મેં તમને એક પોસ્ટ બતાવી, એ પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહી છે કે હવે રબારી સમાજના લોકો કિંજલ રબારીના જે પરિવારના લોકો છે એમની સાથે છે. એમને એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમે ટેન્શન ના લેશો, તમારી સાથે આખા ગુજરાતના રબારી સમાજના લોકો સાથે ઊભા છે. ગમે એ થશે પણ દીકરીને પાછી લાવવામાં આવશે અને દીકરીને પાછી લાવીને પાછી તેમને રબારી સમાજની અંદર જ લગ્ન કરાવવામાં આવશે. અને મોટા મોટા આગેવાનોની પણ એક જ માંગ છે કે ભલે કિંજલબેન રબારીએ લગ્ન કરી લીધા પણ અમે આ વાતને જાતિ નહીં કરીએ. અમે આના કડક પગલાં લેશું અને આવનારા સમયની અંદર જો અમને જલ્દીથી ન્યાય નહીં મળે તો ગુજરાતના દરેક રબારી સમાજના લોકોને ભેગા કરીશું, મોટું આંદોલન કરીશું, પણ દીકરીને તો પાછી લાવીશું જ. અમુક મોટા આગેવાનોએ ભાઈ ચેલેન્જ પણ આપી છે કે તમારા માટે 24 કલાકનો ટાઈમ છે. 24 કલાક ઓછો પડતો હોય તો 1-2 દિવસ ઓછો પડતો હોય તો 7-8 દિવસ, પણ તમારે દીકરીને તો પાછી આપવી જ પડશે અને આપવી જ પડશે. મિત્રો, અત્યારે એક સૌથી મોટા જે સમાચાર મળી રહ્યા છે, રબારી સમાજના આગેવાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એમને જણાવ્યું કે હમણે થોડા ટાઈમ પહેલા જ મારી સાક્ષીમાં જ એક એવી ઘટના બની હતી તો રબારી સમાજની દીકરી એક ચૌધરી સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા છે. એ ઘટનામાં ભાઈ એવું હતું કે રબારી સમાજનો છોકરો અને ચૌધરી સમાજની દીકરી હતી, બંને લવ મેરેજ પણ કરી લીધા હતા, બંને ભાગી પણ ગયા હતા. પણ સામસામે બંને સમાજના લોકોએ સમજી વિચારીને ઘણી બધી મિટિંગો કરી, ઘણી બધી કોશિશ કર્યા બાદ દીકરી દીકરાને સમજાવવામાં આવ્યા અને દીકરી દીકરાને પાછા લાવ્યા. અને જે ચૌધરી સમાજની દીકરી હતી એ ચૌધરી સમાજમાં પાછી સોંપી દેવામાં આવી અને રબારી સમાજનો દીકરો હતો એને પણ ઘરે લાવવામાં આવ્યો. તો તમે વિચાર કરો કે બંનેના લવ મેરેજ પણ થઈ ગયા હતા. બંને સામે સમાજ ભાઈ કેવા છે, મોટા મોટા સમાજ છે, માન મર્યાદા વાળા સમાજ છે, પણ ભાઈ બંને સમાજના લોકોએ સમજી વિચારીને બંનેને છોકરી છોકરાને અલગ અલગ પોતાના સમાજની અંદર સોંપી દીધા. તો શું કિંજલબેન રબારીને પણ એવું કરવામાં આવશે? કારણ કે અત્યારે હાલ ઘણા બધા રબારી સમાજના લોકોની માંગ છે કે આપણે કોઈ પણ સંજોગોમાં દીકરીને પાછી લાવીશું અને જે પણ વ્યક્તિ અમને લઈ ગયો છે એટલે કે અશોકભાઈ ચૌધરી, એમના જોડેથી દીકરી પાછી લાવીને કોઈ પણ રબારી સમાજના દીકરા સાથે જ લગ્ન કરાવવામાં આવશે. આવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. તો શું દર્શક મિત્રો આવી કંઈક ઘટના બનશે કે કેમ?
અત્યારે હાલ ભાઈ કિંજલબેન રબારીના પણ વિડીયો વાયરલ થયા હતા. એમાં એમને જણાવ્યું હતું કે મેં કોર્ટ મેરેજ કરી લીધા છે, મેં લવ મેરેજ કરી લીધા છે, તો મને કોઈ પણ વ્યક્તિ જો ડરાવશે કે ધમકાવશે, અમારા વિરોધ કોઈ પણ વ્યક્તિ વિડીયો બનાવશે કે અમને કોઈ પણ મારવાની કોશિશ કરશે કે કોઈ પણ રીતે મને કે મારા પતિને કોઈ પણ જાતની તકલીફ પડશે તો એની જવાબદારી મારા પરિવારની રહેશે. મિત્રો, કિંજલબેન રબારી તો આવું બોલી ગયા, પણ હવે ક્યાંક ને ક્યાંક સમાજના લોકો સાથે સાથે એમના પરિવારના લોકો આ બધા એક છે. હવે અત્યારે હાલ કિંજલબેન રબારીના સપોર્ટમાં કોઈ નથી, કારણ કે અત્યારે હાલ પૂરેપૂરો સમાજ ભાઈ કિંજલબેન રબારીના પરિવારના જે સભ્યો છે, એમના પિતા છે, એમની મમ્મી છે, એમના ભાઈઓ છે, એમના સપોર્ટમાં છે. તો હવે આવનારા સમયની અંદર રબારી સમાજ શું મોટા કડક પગલાં લેવાનો છે. અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તમે જોયું હશે, તમને બધાને ખબર પડી ગઈ હશે કે રબારી સમાજના લોકોની ફક્ત ને ફક્ત એક જ માંગ છે કે દીકરી પાછી લાવો. દીકરીને કોઈ પણ સંજોગોમાં ચૌધરી સમાજની અંદર તો અમે નહીં જ સોંપીશું. એવા અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, મોટા મોટા આગેવાનો પણ કહી રહ્યા છે. પણ મિત્રો, એ તો હવે આવનારા કલાકોની અંદર સાચી માહિતી ખબર પડી જ રહેશે. અત્યારે હાલ હજારોની સંખ્યામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આગળ જે મેં તમને પોસ્ટ બતાવી એમાં પણ સાફ સાફ લખવામાં આવ્યું હતું કે કિંજલબેન રબારીના ઘરે જઈને એમના પિતાશ્રી, એમના મમ્મી પપ્પા અને બધાને એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમે ટેન્શન ન કરશો, તમારી દીકરીને તો અમે પાછી લાવીશું જ. તમારી સાથે તમારો સમાજ છે, સમાજ સાથે મળીને જે કાર્ય કરશે એ જ ભાઈ યોગ્ય ગણાશે. ભલે દીકરીએ લવ મેરેજ કરી લીધા, પણ અત્યારે હાલ સમાજ જે કહેશે એ જ થશે. એમના પરિવારે પણ એ જ કહ્યું, ભલે મારી દીકરીએ લવ મેરેજ કરી લીધા, પણ અમારા કહેવાથી કંઈ નહીં થાય, મારો સમાજ જે કહેશે એ જ થશે. ભાઈ, આવનારા કલાકોની અંદર જે ધમાકો થવાનો છે, જે સમાચાર મળવાના છે, દરેક માહિતી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. કારણ કે મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તમને બધાને ખબર છે કે હજારોની સંખ્યામાં વિડીયો વાયરલ થતા હોય છે. તો કોઈ તમને સાચી માહિતી બતાવે, કોઈ તમને ખોટી માહિતી બતાવે. કારણ કે અમુક વિડીયો એવા છે જે જૂના વિડીયો છે એ પણ અત્યારે હાલ વાયરલ કરવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ ગુજરાતના રબારી સમાજના લોકો ઉપર એક ઝટકો વાગ્યો છે. અત્યારે હાલ મોટા મોટા આગેવાનો પણ એક્શન મોડની અંદર આવી ગયા છે કે કોઈ પણ સંજોગોની અંદર આ દીકરીને આપણે પાછી લાવીશું. કારણ કે માન મર્યાદા વાળો સમાજ એટલે કે ભાઈ રબારી સમાજ, કિંજલબેન રબારી એવું પણ કહેતા હતા કે મેં મારા સમાજ માટે ઘણી બધી મહેનત કરી છે, સમાજની અંદર મારું સારું નામ હતું, પણ જ્યારે મેં મારા જીવન સાથી પસંદ કર્યા, મારી જિંદગીની કંઈક નવી શરૂઆત કરી, એટલે અત્યારે હાલ મારો સમાજ પણ મારો વિરોધી બની ગયો, મારા પરિવારના સભ્યો પણ મારા વિરોધી બની ગયા. કારણ કે જે દિવસે હું મારા પરિવારને પૈસા કમાવીને આપતી હતી, મારો પરિવાર પણ મારી સાથે હતો, મારો સમાજ પણ મારી સાથે હતો. આજે મારી સાથે કોઈ જ નથી. કેમ કે ભાઈ, તેમને જે ચૌધરી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા, એટલે કદાચ જો કોઈ રબારી સમાજનો દીકરો હોત ને તો ભાઈ કિંજલબેન રબારીને એમના સાથે જ ઘરે લાવીને ફરીથી લગ્ન કરાવોત, ધામધૂમથી લગ્ન કરાવોત. પણ ચૌધરી સમાજનો દીકરો છે એટલે આ વાત શક્ય નહીં બને. કારણ કે એક આગેવાનનો પણ વિડીયો વાયરલ થયો હતો કે કિંજલ રબારીએ ભલે રાજસ્થાનની અંદર કોઈ પણ રબારી સમાજના દીકરા સાથે લવ કર્યો હોત અને એમની સાથે લગ્ન કરવા માંગોત ને તો રાજસ્થાનની અંદર પણ લગ્ન કરાવોત, પણ ચૌધરી સમાજના દીકરા સાથે નહીં. આવી કંઈક ચર્ચા ચાલતી હતી. આ વિડીયો ફક્ત તમારા સુધી એક સમાચાર પહોંચાડવા માટેનો છે. કોઈ પણનો વિરોધ કરવાનું મારું કામ નથી. કોઈ પણ સમાજને ઊંચા કે નીચા દેખાડવાની હું કોશિશ નથી કરતો. આપણે બધા સમાજની સાથે છીએ, આપણે કોઈના ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ નથી કરતા. પણ મારું કામ છે જે સમાચાર વાયરલ થાય એ તમારા સુધી પહોંચાડવાનું. તો તમારે ખાસ નોંધ લેવી. તમે શું કહેશો દર્શક મિત્રો આ બધી ઘટના વિશે? બે શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો.